जय माताजी गाइस, गुड मॉर्निंग। तो वाजी गया આપણે 8:30 ને 8:30 વાગે આપણે ફરી પાછા ખેતરમાં એન્ટર થઈ ગયા। તો બધા મારા યુટ્યુબર મિત્રોને જય માતાજી, કેમ છો બધા મજામાં? તો આપણે જો અત્યારે પાછા આવી ગયા ખેતરમાં। તો આટલી આપણે પેલી બાજુ કાલે એટલી વાટી હતી તમાકુ અને આજ પાછા 3 જણા વધ્યા છીએ। તો જે હજીને તો હમણાં લાવવાનો નહીં ખેતરમાં અને નિહાળમાં રજાએ મિલાઈ એટલે આપણે એને હાલ મોકલવાનો નહીં નિહાળમાં, જેમ કે માતાજી નીકળેલા હતા એને એટલા માટે થઈને। તો અમે અનિલ અને એના પપ્પા અને હું આ 3 જણા અમે વધ્યા છીએ। અને આજે જગુભાઈ જ્યાં છે એને ફોન આવ્યો હતો કાલે, તો ટ્રેક્ટરમાં જતા રહ્યા હતામાં। તો આપણે આ બાજુ તમે જુઓ, હવે તમાકુ વાટવાનું ચાલુ કરીએ ગાઈસ। તો આ તો અમારા રોજનો ધંધો રહ્યો। અમુક લોકો તો એમ કહેતા હશે કે રોજ ખેતરમાં એમ બ્લોગ સ્ટાર્ટ કરે, પણ અમારું કોમ જ ગાઈસ આવી રહ્યું। તો ખેડૂતને તો આવું રહેવાનું જ। તો ગાઈસ જો અમારે 1 જ મિનિટ ગાઈસ, આપણે અમારે આજે ફૂલસંગ એકલા પડ્યા છીએ વાટવામાં। તો અમારે ગીત ગાઈ એકલા વખાણો બંધ કરતી બોલ દે જય માતાજી। જય માતાજી। જો આ બાજુ અમારે આનું ગાજો ફેસ। ઓય તો જય માતાજી મિત્રો, કેમ છો મજામાં? આપણે તમાકુ વાટવા આવી જઈએ અને આજ તો 2-3 જણા જ વધે વાટવામાં। કિલ્લા ભાગવાનું વાટવાનું બધું હંગાત રાખ્યું હોય। તો મિત્રો સપોર્ટ કરજો અમને, અમે તમાકુ વાટીએ। હડો અતારમાં પછી ટાઈમ ખખડા વગર ઊભો થાક હેડ ઉઠતો નહીં તો દાંતેડો ખખડાય કરે આખો દાડો। ચાનો ઘેરથી આવ્યો હી તું? ઊભો થા હેડ, ફટ દઈને ઊભું થઈ જવાનું નહીં થાવું। બધા ચા પાણી કરવા બેઠા। તડકાનો વૈકણ આવ્યો છે, જો લેવા આવેલા તું વૈકણ તો પછી એકલો તું હોય તડકે બેહી રે બુડા વધારે થા ભાઈ ફેન સોયલે જતો રે પેલો ખાટલો પડ્યો બોરી જતો રે કે ખણ કરે નહીં અલે આવી તો પણ ચાલે, આવી તો મટી ગયું હે મારે ખણ ના કરે મોટું જો એટલે અતાર પેલા છે હવે મટી ગયા હોય રે ભાઈ। અમુક ના અલગ અલગ ઉકળા અન્યા આવું નતું ઉકળી મારે તારા જેવો ધોળો જ ઉકળતું નહીં ઉકળતું એવું કેટલા ના છે આવું બધું નજી કે એમાં કાઢી જુદી નહીં ખાતી એટલું બધું દવા ગળા અમારા અહીંયા તો બન જ નતું બીજા દાડો ઉભો થઈને ગયો યારી કઈડે છે બીજા દાડા ગમન પર લઈ પકડી રે આ ખાસા વાર પહેલાની વાત તો કરે હાલે એવું થતું હોય અમુક તો એવું કરતા જ હોય એ બપડા મારી માઇન્ડ એક ડૉક્ટર આ પાટણમાં એ પાટણની વાત છે, આ 2 વાર માર્યો આપણે તો 30,000નું કોઈક ઇન્જેક્શન વેચતો કોરોના વખત એના સીલ મરણ હતો તો સસ્તું કોક 30,000 રૂપિયા લેતો તું લે તડકે બેઠો જાય। આ છોકરા હારો જો આડાવડા જવા ના દેવાય હો અત્યારે નહીં નિહાળીએ અને આવું આપણે એટલે આન્યો નહીં જતો સાયકલ લઈને આવડે મોટા સાયકલ લઈને જતા હોય ને એટલે ગાડી લઈને આવે સીધો જ આમ સાયકલ નજીક આબા થાય ને એવું સીધું મોઢે રૂમાલ આમ કરી અને પકડી સીધું ગાડી બહુ જોર રાખવી પડે
હળવે હેડ ના પણ બહુ જ વાત રાખવી પડે. સાયકલ નહીં હાંકતો બરાબર. તો ગાઈસ ગાયક આવતો ને રોડ ઉપર જ ગાડી આપણે ઊભી રાખી. નાયતા જે આપણે પાટણના બાજુમાં આપણે નાયતા ગામ છે. તો નાયતામાં સમાચાર હતા કે આપણે 4 બૈરા પકડાણા આપણે રિક્ષા લઈને આવેલા હતા. તો આવી રીતનું એમ કે તમે પણ ખાસ કરીને કે જે જેના બાળકો હોય એનું ખૂબ ધ્યાન રાખો ગાઈસ. એટલે તો આટલું કેવું છે આપણે જેના છોકરું બહાર રમતું હોય કે ચોય નિહાળ જતું હોય તો આપણે 2 ટાઈમ જઈને મેલી આવો, 2 ટાઈમ જઈને લઈ આવો અને કોઈ દાડો હુનું છોકરાને મેલાય નહીં જોઈએ. અત્યારે બહુ જ આવી ગેમ ફરે છે અને 2 પાટણમાંય પકડવાની, નાયતામાં પકડવાની. તો આવું બહુ જ વાત રાખવાની અને બહુ ચેતન રહો. અને મારે બાજુમાં અમારે કુંતા કાકા અહીંયાને પણ વિડીયો બનાવ્યા હતા આવી રીતના. તમે બહુ ધ્યાન રાખો. એવા આ કોન્ટ્રાક્ટરો આવા મિલતા ગુંડા ગમે તે છોકરું કરી લાવે અને એ છોકરું મેં નાખે ને પછી એના શું કરે, માલ બાલ તૈયાર હશે, છોકરું લાવે પહેલાં તો સમાચાર હોય જ કે છોકરું અમે લઈને આવે, માલ તૈયાર કરીને છોકરું નાખી માલ નાખી દે. આવી વાતે મેં આપણે લઈ આવી કરતા છો પહેલાં. જેવું સીઆઈડીમાં આવે ને એવું જ આપણે બાદ થાય એમ રિયલમાં. ચોકણ પણ થોડી અધેર વાળવાની હતી ને એકી વાળી છે ને એટલે પેલું દોડી ઊંધું પાડે છે. હાવ થોડી અધેર હોય ને તો સારું. તો ગાઈસ જો યશોદા બેહી ગયો હવે અને રોજનું આપણે આનું આજ કોમ. તો તમાકુમાં પેલા ભાજી ને હવે તો થાક લાગ્યો છે બરોબર ને હવે. અને હવે પટી ગયા પેલા, હવે છેલ્લે હતા પૂરા થઈ ગયા. હવે તો નેચું કાલી ને તો હવે મગજના ભમે ચડે. માતા મેટથી દુખા 2 બાજુ નેસું તાચી ને કંટાળી જો આપણે સાપરું બધું છોડી લીધું, મેણિયા બધું કમ્પ્લીટ કરી દીધું. હજુ ઓમ તો તમે ના છોડો હવાની તોડી નાખ બધી હતી ને તમે એકન તેમાં હુબરા ફોટો કાલી તોડી નાખી તો પેલો એક દોયડો તો રહી ગયો એકણ મેણિયાનો. હરોડા તો કેટલા દાડા બધા હવે જતા રહે અને પાવડર નાખ્યો તો ને પાવડરથી ખાસા પેલા થઈ ગયા. ડી આ એ ઊંધું પાડે છે એને એ હોકલની ગોઠરી ને એની ભીડાઈ જાય છે એને અધેર તાકવા જાય ને એટલે પછી ઢોળાઈ જાય છે એને. આ તો રોટવા ખાવાનું ના હોત ને તો શાંતિથી મોસટ આવીને હોઈ જાય. કેટલો થાક લાગ્યો, કેટલો થાક લાગી જાય. હવે 2-4 દાડા જ છે, કોમ પૂરું થઈ જાય. માથું રે ને માથું એ તો જોન છે જ નહીં એવું લાગે. એ તો નેસું તાચી ને અને પાછું ઠંડુ એટલે જમ થતું હોય. હવે પેલા ભાગવાન પટી ગયું, હવે ડાયરેક્ટ વાઢવાની જ છે ને બધી. આટલી મહેનત કરો તમાકુમાં, જ્યાંથી ચોપો ને ત્યાંથી મહેનત આમાં ચાલુ થાય તે ઠેર પોખરા ભરશો ને તો સુધી તાજો તો કોમ નો કોમ બસ, બીજી વાત જ નહીં. એના લીધે થઈને તો બીજું એ કોમ ના થાય. અને પછી તો વેપારીઓ પછી ભાવ આવશે ને તે તમારો ખેડૂત પાસે ખુશ થઈ જાય તમારો. મને તો એવી રીત ચાલે ને પછી તો આટલી આપણે મહેનત મજૂરી કરી હોય અને પાછા ભાવ એરે થશે પછી ભાવ આવે ના છેલ્લે પોત લ્યો આપણે
કેટલા ભાવ ગણતા હતા અને એક 1700 એ દઈ ને એક 1800 એ દઈ. હું હવે સેવા શું થાય છે. જે થાય એ ખરું, જે કિસ્મતમાં હશે આવશે. એક જોતે તો ખેડૂતનો મરજ છે. આપણે ગમે એટલા આતડિયા મારશે ને મોંઘવારી પ્રમાણે ભાવ નહીં મળતા. એમ નહીં, આપણે ગમે તે કરશે ને કે હું આમ કહી દઉં ને પેલું કહી દઉં ને આટલું આમ કરું ને પેલું કરું ને એ બધું ખોટું જ પડે છે. એ વાત બધી અલગ છે પણ આ તો આ ખેડૂતની વાત છે. એ તો ખેડૂતને જે કિસ્મતમાં હોય જ આવતું હોય. આ બટાકાવાળાને બધા બાપાના બનાસકાંઠામાં બધા રોટા કર્યા બધા જેટલા બટાકા વાયા છે ને જેટલા ને એટલા બધા રોટા થયા. ખુલ્યા વિડીયા આવી છે ફોનમાં કે અમે જોઈએ છીએ તો એ બાપડા કોઈ કે 100 ને કેટલા ભાવ આવે 180. 180 ને હાલ તો ફોર્મ હોય 90 આપણે 95. જગુભાઈ ગયા હતા ને પેલું વિકણીય કહરે ઈયન હીરા 400 વીઘા બટાકા હતા ને 300 રૂપિયા કોક વેચ્યા 300 રૂપિયા બટાકા જોઈએ સ્ટાર્ટિંગમાં જ સારો ભાવ આવે. એ કે આપણે થોડો જોયો આટલો ભાવ આવ્યો કે આટલો આવ્યો. એક એ કહેતા હતા હું આપણે તો કોઈ પણ જોવા ગયો નહીં. આપણે તો આટલું દૂધ પીવો ને મજા કરો ને ભેદો જો ભેંસે ગાય છે એવી ખાન તે જેમ દાડો જાય ને એમ આકાશ શેડી થતી જાય છે. 2 લીટર તો લઈ લીધું અલગ પીવા માટે. જો તાજું દૂધ 2 લીટર પવાલી ભરીને લઈ લીધું છે તે પીવો અને મોજ કરો. હાડો તો એક ફોન આવે છે. બધું ચાલે પણ દૂધ વગર